નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો ચાલો જાણીએ કે મગફળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે અને ભાવ રૂપિયા 1500 પ્લસ જોવા મળશે કે નહીં તેના વિશે વિડીયોમાં આગળ વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। પરંતુ તે પહેલા જો તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। રાજ્ય સરકાર દ્વારા દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી સમક્ષ ખાસ કિસ્સા તરીકે રજૂઆત કરી કે જેમાં કુલ 15.21 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવાની મંજૂરી આપવાની માંગણી કરવામાં આવી છે। વધુ વાવેતર અને સારા પાકને કારણે ઉત્પાદનમાં સારો વધારો થયો છે, જેના કારણે ખેડૂતો પાસે વધુ મગફળી વેચવા માટે ઉપલબ્ધ છે। ગુજરાતમાં મગફળીના ખેતી વિસ્તાર અને ઉત્પાદનમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। આ તરફ હવે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતા ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં વધારો કરવા કેન્દ્ર સરકાર સમક્ષ નોંધપાત્ર રજૂઆત કરી છે। આ વર્ષે 9.21 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તેમ છતાં હાલની મંજૂર ખરીદી મર્યાદા થકી તમામ ખેડૂતોને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે। તેથી રાજ્ય સરકાર ખાસ રીતે મર્યાદામાં વધારો કરવાની માંગણી કરી છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।